તો પંચમહાલમાં સરકારી અનાજ સગેવગે કરવાના કારસ્તાનનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે। તો પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા એફસીઆઈ ગોડાઉનમાંથી સપ્લાય કરવામાં આવતી ટ્રકમાંથી સરકારી અનાજ સગેવગે થતું હોવાની માહિતી મળતા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર ગેરકાયદે ગતિવિધિની જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણાને જાણ કરવામાં આવી હતી, જેને આધારે પુરવઠા વિભાગના દરોડામાં 2 ટ્રક, 1 ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરી ₹7 લાખ ઉપરાંતનો અનાજનો મુદ્દામાલ ઝડપા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનાજ માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે। એસઓજી પોલીસની વર્દી મળેલ કે છબનપુર ખાતે આવેલ હોટલ અમરદીપ ખાતે 4 ટ્રક અનાજ ભરેલા પડ્યા છે અને 1 ટ્રેક્ટર ટ્રોલી પડેલા છે, જે શંકા ઉપજાવે અને સગે વગે કરતા એવું લાગે છે। જેના આધારે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલતદાર ગોધરા ગ્રામ્યની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ કરતા સ્થળ ખાતેથી 1 ટ્રેક્ટર ટ્રોલી અને એની અંદર 14 ફોર્ટિફાઈડ સરકારી ચોખા મળી આવેલા છે। સાથે સાથે જે ત્યાંના જે ડ્રાઈવર છે, ડ્રાઈવર નાસી છૂટેલા, પરંતુ જે કંડક્ટર છે એ કંડક્ટરને બાતમી હકીકતો પૂછતા જાણવા મળેલ કે અને જે ટ્રાન્સપોર્ટ પાસ આવે છે ટ્રાન્સપોર્ટ પાસને જપ્ત કરતા હકીકત મળેલ કે આ જે અનાજનો જે જથ્થો છે 4 ટ્રક જે ભરેલી છે એ 4 ટ્રક છે એ ભામૈયા જે આપણો એફસીઆઈનું ગોડાઉન છે જે 3 જિલ્લાનું ભેગું છે, પંચમહાલ, મહીસાગર અને દાહોદનો। તો આ જથ્થો છે એ ભામૈયા એફસીઆઈ ગોડાઉનથી દાહોદ જિલ્લાના 4 ગોડાઉન જેમ કે ગરબાડા, ઝાલોદ, ધાનપુર અને લીમખેડા, દરેક ગોડાઉનની 1 ટ્રક છે એ દાહોદ ખાતે આ 4 ગોડાઉન ખાતે લઈ જવાનો હતો, પરંતુ આ ડ્રાઈવરોએ એ જથ્થાને ડાયવર્ઝન કરી અને ગોધરા લુણાવાડા હાઈવે પર આવેલ હોટલ અમરદીપ અને એમને મદદ કરનાર હોટલના માલિક ચૌહાણ કલ્યાણસિંહ પર્વતસિંહ આ ડ્રાઈવરોને મદદ કરી અને આ સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો ખટારામાંથી ટ્રકમાંથી લઈ અને ટ્રેક્ટર ટ્રોલીની અંદર ભરી અને કાળાબજારી કરતા હોય તેવું માનવાને પૂરતું કારણ છે। આગળની હાલ તપાસ ચાલુ રહી છે।